ખેડબ્રહ્મા શહેરમાં જૈન સંતો અને સાધ્વીઓ પર થતી કથિત દુર્ઘટનાઓ અને નિર્મમ હત્યાના પડઘા આજે શહેરમાં સ્પષ્ટપણે જોવા મળ્યા હતા। ભારતભરના જૈન સંઘો દ્વારા આયોજિત આવેદન યાત્રાના ભાગરૂપે ખેડબ્રહ્મા શહેરના સમસ્ત જૈન સમાજે પ્રાંત કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર સુપરત કર્યું હતું। ખેડબ્રહ્મા શહેરના સમસ્ત જૈન સમાજના સભ્યો વિમલનાથ જૈન દેરાસર ખાતે એકઠા થયા હતા। ત્યાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી મામલતદાર કચેરી તરફ આગળ વધી હતી, જ્યાં પ્રાંત કલેક્ટર ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં જૈન સાધુ સાધ્વીઓ અને ભાગવંતોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરવાનો હતો। જૈન સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જૈન સંતો પર થતા કથિત હુમલાઓ અને અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને આવા કૃત્યો સમાજ માટે અસ્વીકાર્ય છે। રેલી દરમિયાન અને આવેદનપત્ર સુપરત કરતી વખતે ખેડબ્રહ્મા શહેરના જૈન સમાજમાં વ્યાપક આક્રોશ અને રોષ જોવા મળ્યો હતો। સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ વિરોધ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખબર વડાલી, ખેડબ્રહ્મા। ત્યારે આ થોડા સમયમાં સાધુ સાધ્વીના જે વિહાર થાય છે એમાં જાણ પડે અજાણ પડે ઘણા એક્સિડન્ટ થયા છે। એમાં સાધુ પાલીની બાજુમાં સાધુએ જાન ગુમાવી છે, અહીંયા એક મા સતીએ જાન ગુમાવી છે, અહીંયા ભરૂચમાં એક જો બાઈક ચલાવતી હતી એ વ્હીલચેર એમણે પણ જાન ગુમાવી છે। એના અનુસંધાનમાં પૂરા ભારતભરમાં ચારે ફિરકાના સાધુ સંતોની રક્ષા કાજી આ આવેદનપત્ર પૂજ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્યાં પ્રાંત ઓફિસર ખેડમાં થ્રુ આપ્યું છે। એ બધા લોકોની અમારી એવી ચાહના છે કે પૂરા ભારતભરમાં જે સાધુ સંતો વિહાર કરે એમને સુરક્ષા આપે એવી અભ્યર્થના। જય મહાવીર, જય જય।